નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર જે હાલની અંદર મોબાઈલની અંદર ઓનલાઈન સ્કેમ એટલે કે છેતરપિંડી થઈ રહી છે, તો એનાથી બચવા માટે શું કરવું એના માટે તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો. શું તમે કોઈ અજાણી વ્યક્તિની મદદ કરવા માટે તેનો ફોન તમારા હાથમાં લીધો છે? સાવધાન, આ 30 મિનિટ તમારી જિંદગીની આખી કમાણી અને તમારી ઓળખ છીનવી શકે છે. આ સ્કેમ કઈ રીતે થાય છે? તો આજકાલ મેટ્રો સ્ટેશન, બસ સ્ટેશન કે કોઈ મોલ ઉપર સજ્જન દેખાતા માણસો તમારા પાસે આવશે અને તમને કહેશે કે મને આ પેન્શન જોતા નથી આવડતું, અથવા તો મારા મોબાઈલમાં એક પેજ ખુલી ગયું છે તો જરા જોઈ આપો ને. તમે મદદ કરવા માટે જેવો એમનો ફોન તમારા હાથમાં લેશો ત્યાંથી જ આ ખેલ શરૂ થાય છે. તે ફોનમાં સૌથી પહેલાં તો સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ હોય છે. બીજા નંબરમાં કેમેરો તમારો ફેસ રેકોર્ડિંગ કરી રહ્યો હોય છે. ત્રીજા નંબરમાં તમે જે બોલો છો તો તમારો વોઇસ સેમ્પલ પણ ચોરી થાય છે. આ કોઈ સામાન્ય છેતરપિંડી નથી. AI તમારી ડીપ ફેસ સામાન્ય રીતે તૈયાર કરવામાં આવે છે. સ્કેમર્સ એટલે કે છેતરપિંડી કરનારા લોકો આનાથી તમારું શું કરી શકે છે? એક, મોટી લોન લઈ શકે છે. તમારા બેંક ખાતાના ફેસ લોક છે એ પણ ખોલી શકે છે. તમારા અવાજમાં તમારા સંબંધી પાસેથી પૈસા પણ માગી શકે છે. તમારા ખાતામાં પૈસા જશે નહીં અને તમે લાખોના દેવા હેઠળ દટાઈ જશો. આનાથી બચવા માટેના ઉપાયો: 1 નંબર, નો ટચ પોલિસી એટલે કે અજાણ્યા વ્યક્તિનો કોઈ પણ ફોન તમારા હાથમાં ન લો. 2 નંબર, કેમેરાથી બચવું એટલે કે અજાણ્યા કોઈ પણ વ્યક્તિનો ફોનની સ્ક્રીન હોય તેના સામેથી જોઈને ક્યારે વાંચવું નહીં. મદદ કરવાની સાચી રીત: જો કોઈને ખરેખર મદદની જરૂર હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા તો સિક્યુરિટી ગાર્ડ પાસે મોકલો. તમારી એક ના તમને બરબાદ થતા બચાવી શકે છે. મિત્રો, આ વિડીયો તમારા માતા, પિતા અથવા તો તમારા નજીકના સગા અને મિત્રોને શેર કરજો, જેના કારણે કોઈ વ્યક્તિ આના કારણે જો બચી જાય તો પણ આ વિડીયો મારા માટે સારામાં સારો કહેવાશે. મિત્રો, સતર્ક રહો અને સુરક્ષિત રહો. બીજું મિત્રો કે તમને આવા નવા વિડીયો હું જણાવતો રહીશ. એ સિવાય જો તમે મને કોમેન્ટ તો સારી એવી કરો જ છો, આ વિડીયો માટે પણ જો તમારે કોઈ કોમેન્ટ હોય તો ચોક્કસથી મને કોમેન્ટ કરજો. એ સિવાય જો કોમેન્ટમાં તમે મને કયું ગામ અથવા તો કયું સિટી અથવા તો કયા દેશમાંથી કરો છો, જેના કારણે મને પણ ખબર પડે કે મારો આ વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે, તો જેના કારણે હું તમને આવું આગળ નવું કંઈક ના કંઈક આપતો રહું. જય શ્રી કૃષ્ણ.